સુરતમાં વડોદરા વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાંથી તાજેતરમાં એક નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બાળકી મળી આવ્યા બાદ રેલવે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલે રેલવે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલી બાતમી અને પુરાવાને આધારે રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે. બાળકીને ત્યજી દેવાના આરોપસર બોઈસર ખાતેથી 2 મહિલાઓ સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રેલવે પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 8/12/25ના રોજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ કે વલસાડ પેસેન્જર ટ્રેન છે તેની અંદર એક કોચના બાથરૂમમાંથી નવજાત બાળકી મળી આવેલી છે, જેના આધારે વલસાડ રેલવે પોલીસે સરકાર તરફે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. સમગ્ર તપાસમાં વડોદરા રેલવેની એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ સંયુક્ત રીતે આ તપાસ ચાલુ કરેલી. તપાસ દરમિયાન ભરૂચ, સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી. જેમાં જે શકદાર ઈસમો કાં તો જે શક પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે આ કામના જે આરોપીઓ છે નવજાત બાળકીને ત્યજી દઈને જે જતા રહેલા હતા તેમને શોધી કાઢી તેમને લઈ આવેલા છે અને લાવીને એમની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે આરોપી પકડાયા છે એ પૈકીના જે નવજાત બાળકીની માતા છે તે પોતે જ સગીર વયની છે તેમજ જે સગીર માતા છે તેના ફાધર છે તેમજ તેની 2 માસીઓ છે. એ કુલ એમ 4 જણને પોલીસ લઈ આવી છે તપાસના કામે અને એમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી તેમજ તેમના જે પરિવારજન છે એટલે ફાધર અને માસી એમ એ 3 વિરુદ્ધ અને તેમની સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.